ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે વાસી ઉત્તરાયણ. તો ધાબા ઉપર આવ્યો છું, પણ આજે એટલો બધો કોઈ માહોલ છે નહીં, કારણ કે કાલે ઉત્તરાયણ હતી તો બધા સૂતા હોય. બાકી ધાબા ઉપર અત્યારે કોઈ છે નહીં. તો આપણે જઈએ છીએ સામેના ધાબે પતંગ ચગાવવા માટે. ત્યાં જઈને મળીએ. ચાલો. તો મિત્રો આપણે આવી ગયા છે ધાબા ઉપર. કેવિનભાઈ આવી ગયો છે. એક પતંગ ચગાવ્યો તો આંગળીમાં વાગી ગયું છે જો. અને આજે તો સવારમાં આપણે હોતે સ્પીકર ચાલુ કરી દીધા છે જો. કેવિનભાઈ આવી ગયા છે ચશ્મા બસમાં પહેરીને, હો ડોન બનીને. આપણે કેવિનભાઈના ચશ્મા ઘડીક ઉધારી કરી લીધા છે. કાલે હું મારા સસરાના ઘરે ભૂલી ગયો હતો, તો કેવિનભાઈને કીધું ઘડીક ચશ્મા આપો ને, તો આપણે ચશ્મા આપ્યા છે. મિત્રો તો આજે હું એકલો પતંગ ચગાવું છું, ધાબા ઉપર કોઈ નથી જો. મિત્રો વાગ્યા છે 12 અને આજે કોઈ ટેરેસ ઉપર છે જ નહીં, એટલે છે ને બહુ કંટાળો આવે છે આજે. અમારા કેવિનભાઈ જો એકલા છે, એને પતંગ પકડ્યો છે લડ્ડુ. અમે બે એકલા છે. કેવિન આજે મજા આવે છે હે? મિત્રો આજે લોગે કાંઈ બનાવ્યો નથી, કારણ કે મૂડ નથી ને, એટલે કોઈ પતંગ જગાવવા વાળો નથી. બાકી પતંગ તો બહુ બધા જગે છે જો, તમને બતાવું જો. એકલો પતંગ ચગાવું છું, પવન છે નહીં, થોડોક જગે છે, તમને બતાવું જો. આ મારો પતંગ છે જો, કાપી ગયો આ ભાઈ કાપી ગયો. રમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા કેવિનભાઈ છે ને પતંગ પકડવા બેઠા છે. અમારી પાસે પતંગ છે તો એ એમ કહે છે કે હવે પકડેલા જ પતંગ ચગાવવા છે. આ પડ્યા એને જો, અહીંયા પડ્યા છે, પછી હજી બતાવું જો હજી અહીંયા પડ્યા છે. એક આ ધાબાવાળાને, ખામેન ધાબાવાળાને. અમારા કેવિનભાઈને હું પતંગ જ નથી ચગાવવા દેતા. જેવો કપાયેલો પતંગ આવે ને એવું એ લોકોનું ખેંચી નાખે. કાં કેવિનભાઈ, ખેંચવાની કેવી મજા આવે? અહીંયા જોઈને બોલ, પતંગ તોય આવશે. ફાઇનલી થાકી ગયા છીએ ને બેસી ગયા છીએ. હવે હમણાં નીચે જઈએ છીએ. હમણાં તમને કીધું એમ જમવા માટે ફોન આવે એટલે આપણે આવી ગયા છીએ ઘરે. કાલે મમ્મીને એ નહોતા તો કાલે ઊંધિયું નહોતું બનાવ્યું. આજે ઊંધિયું બનાવે જો, ગોટી વાળે છે આજે બધું શાક, અને મસ્તીનું ગ્રીન ઊંધિયું બનાવશે. તો મિત્રો બપોરે ભૂખ જ એટલી લાગી હતી ને કે તમને બતાવી જ ન હોય કે ઊંધિયું મસ્ત પેટ ભરીને ખાઈ લીધું હતું. ને થોડીક ઊંઘ આવી ગઈ હતી તો સૂઈ ગયા હતા. હવે પાછા સામેના ઉપરના ધાબે જઈએ છીએ, ત્યાં જઈને મળીએ. ધાબે આવી ગયા છીએ અને આજે આવ્યા છે અમારા મેડમ પતંગ ચગાવવા માટે. આ મયુરભાઈ છે ને સવારે ગોળી પાઈ ગયા. મયુરભાઈ કેમ નહોતા આવ્યા સવારે? ક્યાં ભાભીએ કઈ કીધું તો? રોમિલ કેમ તાર પપ્પા નહોતા આવ્યા સવારે? હુઈ ગયા હતા ને ઘરે? હા હુઈ ગયા હતા, પકડાઈ ગયા તમે. આજે અમારા મેડમ આવ્યા છે ને, તો આપણે એને પૂછીએ. કાલે હું એના ઘરે ગયો, આજે મારા ઘરે આવી તો આપણે એને પૂછીએ કેવું લાગે છે. નથી મજા આવતી? ઘરે જવું છે તો પછી ઘરે જઈને શું કરે? આજો દાંત કાઢે અમને બેન જોઈને. તો મિત્રો પતંગ ચગાવે છે જો. કેવું લાગે છે? વેધર થઈ ગયું છે. પતંગ આવ્યો, પતંગ એ આવ્યો. આ રોમીલે પકડો જો. અમારે મેડમ જો સ્નેપ લઈ છે જો. વાતાવરણ જો, બદામ જો ક્યાં સડીને પતંગ ચગાવે જો. અમારા મેડમ એમ કહે મજા આવી. તમારે કરતાં સારું હતું ને આમ પતંગ ચગાવવામાં, એમ મારી સામું જોવામાં. હા ખબર છે. ચશ્મા મયુરભાઈ કેવો પવન છે? તમને આ પતંગ ચગાવવા દે છે કે નહીં? દે છે. હું પાછું બોલ. અરે એકવાર બોલ. હું મોજ. અહીંયા છે ને નિરૂપા દીદી બેઠા છે, એ કંઈક કરે છે, આપણે જોઈએ. શું કરો છો? છોકરા વાટો. ઓય શીખી ગયો ડાન્સ કેટલો?
લાલુ ને મજા આવે એવું કીધું તું લાલુ તને મજા આવે એવું હતું આ જો ઓવર એક્ટિંગ 10 રૂપિયા માઇનસ પંકજભાઈ આવ્યા છે પંકજભાઈ પવન છે અને બીજી ધમાલ આવી છે જો અમાર મેડમ જાય છે જે વાસી ઉત્તરાયણ છે પણ કાલ કીધું એમ મમ્મીની નહોતા તો આજે અમે ખીચડો બનાવીએ છીએ જો ભઠ્ઠામાં એ ધાબા ઉપર હા ધ્રુવ મેડમ આવે છે ખીચડો કોને કહેવાય ખબર છે હે ખબર છે આમ જો ખીચડો બને જો તને ભાવે છે હા મેડમને ખીચડો ભાવે છે તો તું ખાવા નહીં છો મમ્મી બોલાવે છે બધાને ખીચડો ખાવા આટલો ખીચડો તો કેટલા નહીં થઈ રહી ત્યાં મમ્મી લોકોએ છે ને બહુ મોટો પતંગ પકડ્યો તો જોવો 2 ફિરકી હતી ચગાવી છે મને ચગાવવાનું કહે છે પણ હું નગર હારે ઉડી જઈશ જો કેવડો મોટો પતંગ છે 2 વડામાં ચગાવીએ જો ચગી જા હારે ઉડી તો નહીં જાવ ને હાલો જવા દો તો બેવડો પતંગ ભાઈ બેવડો 2 વડામાં પતંગ ચગાવી છે આવડો આ મોટો મયુરભાઈ આજકા વારી વારીને ઠાકી જવાના છે તો અમારો 2 ફીટની વાળો પતંગ જગી ગયો છે જો મયુરભાઈ ખીજાઈ ગયા ભાઈ મયુર કેવું સારું આમાં એક દોરો કપાણો બીજા દોરે તો જગે બોલ 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 શરમાઈ ગયો હેલો ગાઈસ કહીને આવી ગયો છે ખજૂર પાક બિસ્કિટ વાળો ખાવાના હોય તો હાલો ને આમ જો વ્યૂ જોવો ખાલી વ્યૂ જોવો આ વર્ષે બધા એમ કહેતા હતા કે પહેલાં જેવી ઉત્તરાયણ નથી તમને બતાવું જો કોણ કહેતું હતું પહેલાં જેવી ઉત્તરાયણ નથી એમ આમ જો એવું કાંઈ જ નથી જો પતંગ જ પતંગ છે ને જો બધા એમ કહેતા પહેલાં જેવી ઉત્તરાયણ નથી આકાશમાં પતંગ જ પતંગ છે નગરા રોમિલને ખીજાણા જો રોમિલ કેમ ખીજાઈશ તને તાર મમ્મી ખીજાય છે ને કા એ રિયાણો આ લોકો જો મોટો પતંગ ચગાવે છે જો બતાવું પંકજભાઈ તમે ક્યાં વયા ગયા હતા હું કામ ગોળી પાઈને વયા ગયા હતા ને કે અહીંયા અથવા લાઈન શું સેમ્પલ લેવા જાઉં છું એમ પછી ગોળી પાઈને વયા ગયા જો આ લોકો કેટલો મોટો પતંગ ચગાવે જો જો તો મિત્રો ફાઇનલી ઉત્તરાયણ પતી ગઈ છે અને આવી ગયા છે કામ ધંધે તો એક ડાન્સનું પરફોર્મન્સ હતું અમે બંને આવી ગયા છીએ ડાન્સ પરફોર્મન્સમાં અંદર જઈને બતાવીએ ચાલો આ જો હા મેડમ જલેબીને રબડી ખાઈ છે બાકી અમે જમી લીધું છે અમને ડાન્સ પરફોર્મન્સ થાય એટલે તમને બધું તો ધ્રુવિતભાઈ કરવાના છે એન્કરિંગ ધ્રુવિતભાઈ કેવું લાગે તમને એક નંબર મજા આવે છે થઈ જાય ને છે અને સપોર્ટ કરતા રહેજો અને વિડિયો સાથે જો કયા ભાઈને લેવા છે હા ભાઈ બસ શું કામ કરે છે એ તો કેવું કેવલ સાઉન્ડ વાળા છે ભાઈ ધ્રુવિતભાઈ કોન્ફિડન્સમાં છો ને એકદમ પાક્કું કાઈ નો ધ્રુવિતભાઈ બે શબ્દ કહેવાના છે આજે એન્કરિંગનું કામ કરે છે ને તમને સંભળાવું જોજો હમણાં ધ્રુવિતભાઈ જોજો એકબીજાને મળ્યા તો ખબર પડી કે પ્રેમ શું છે વાહ 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 ભાઈ એકબીજાને મળ્યા તો ખબર પડી કે પ્રેમ શું છે સાથે ચાલ્યો તો ખબર પડી કે સફર શું છે હવે બધાની ધક્કર વધી રહી છે કારણ કે સ્ટેજ પર આવી રહ્યા છે આજના સ્ટાર કપલ મિત્રો ફાઇનલી અમે પ્રોગ્રામ બતાવી દીધો છે માંડ તમે આગળ જોયો એમ એ બધા અમે પરફોર્મન્સ હતા અમારા મેડમ શીખવાડે છે હવે જઈએ છીએ ફાઇનલી ઘરે આપણે ઘરે આવી ગયા છીએ અને આઈ હોપ કે તમને મારો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે કાલે મળીએ ડાયરેક્ટ ઓફિસે બાય બાય